ગયા વખતે આપણે ટ્રાન્ઝેક્શનમાં વેટ પેમેન્ટ જોયું. હવે ફ્રેન્ડ્સ આજે ફરીથી એક બીજો નવો પોઈન્ટ જોશું. અહીં આપણે અત્યારે ડેમો વર્ઝનમાં શીખીએ છીએ, તો અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લીધું છે. હવે ફ્રેન્ડ્સ આપણે આજે કેશબેક એન્ટ્રી જોશું. આમાં ફ્રેન્ડ્સ કેશબેક એન્ટ્રી બે રીતે લખાય છે ને રિપોર્ટમાં જઈને તમે નાખો તો 3 રીતે લખાય છે. હવે જેમ જેમ આપણે આગળ પોઈન્ટ આવશે એ રીતે આપણે જોશું. અત્યારે સૌ પ્રથમ કેશબેક એન્ટ્રી ક્યાંથી લખાય એ આપણે જોશું. તો અહીંથી ટ્રાન્ઝેક્શનમાં જશું. અહીં સ્ટોક એન્ટ્રી આપણે ગયા વખતે જોયું અને વેટ પેમેન્ટ જોયું. હવે છે ફ્રેન્ડ્સ ક્વિક એન્ટ્રી. તો ક્વિક એન્ટ્રીમાં અહીં કેશબેક એન્ટ્રી આપેલી છે. અહીં લેશું કેશ એકાઉન્ટ. તમારે કેશ એકાઉન્ટ નાખવું હોય તો અહીં કેશ એકાઉન્ટ. ત્યાર પછી અહીં હું અત્યારે કેશબેક ખોલી લઈશ. અહીં કેશબુક અહીં જોશો તો અહીં મારી કેશબુક છે. અહીં ફ્રેન્ડ્સ પેલું છે આઈસીઆઈસીઆઈ બેંક, એમાં 40,000 રૂપિયા રોકડા નાખેલ છે. ત્યાર પછી સેલ એકાઉન્ટ છે, તો અહીં ડેબિટ છે. તો અહીં કેશબુકમાં આપણે કેશ એકાઉન્ટ પેમેન્ટ કરીશું. અત્યારે ફ્રેન્ડ્સ આપણી પાસે ક્લોઝિંગ નથી એટલે ડાયરેક્ટ રિસીવ કરીશ. ત્યાર પછી અહીં તારીખ આપેલી છે, અહીંયાથી એટલું સ્ટેટમેન્ટ તમને જોવા મળશે. ત્યાર પછી અહીં ટાઈપ આપેલું છે તો 21/8 લઈ લઈશ. ત્યાર પછી ડે ઓટોમેટિક લઈ લેશે. વાઉચર નંબર તમારે નાખવો હોય તો તમે વાઉચર નંબર નાખી શકો. ત્યાર પછી ડોક્યુમેન્ટ છે એ નાખવો હોય તો તમે નાખી શકો. ત્યાર પછી અહીં એકાઉન્ટ નેમ છે, તો અત્યારે સેલ્સ એસી જીએસટી લઈ લઈશ. ત્યાં અમાઉન્ટ લઈ લઈશ 10,000 રૂપિયા. અહીં મેં રોકડેથી માલ વેચ્યો છે એટલા માટે અહીંથી ઓકે કરીશ. ત્યાર પછી અહીં ફરીથી એન્ટર. અહીં મેં પેમેન્ટ કર્યું હોય તો ફ્રેન્ડ્સ મારે અહીં ઉપરથી ફેરવવું પડશે. અહીં રિસીપ્ટની જગ્યાએ મારે પેમેન્ટ કરવું પડશે. એન્ટર આપીશ, ટાઈપ. ત્યાર પછી તારીખ, અહીં જેને પેમેન્ટ કર્યું હોય એ પાર્ટીનું નામ લઈ લેશું, એ કરીશું. અહીં અમાઉન્ટ આપી દેશું 9,000 રૂપિયા આપણે પે કર્યા છે. આ રીતે અહીંથી ફ્રેન્ડ્સ કેશબુક નખાશે. હવે ફરીથી બેંક બુક નાખવા માટે ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં ક્વિક એન્ટ્રીમાં ફરીથી કેશ બેંક લેશું. હવે અહીં એચડીએફસી બેંક એકાઉન્ટ લેશું. અહીં રિસીપ્ટ અથવા પેમેન્ટ. અત્યારે હું ફ્રેન્ડ્સ મારી બેંક બુક કાઢું છું. અહીં મેં મારી બેંક બુક કાઢી લીધી છે. આઈસીઆઈસીઆઈ બેંક કાઢી લીધી છે. અહીં તમે જોશો તો આ પ્રકારની તમને ડિટેલ જોવા મળશે. પેલું છે વિથડ્રોલ, ત્યાર પછી ડિપોઝિટ. અહીં 1 લાખ રોકડા જમા કર્યા બેંકમાં. અહીં એન્ટર આપીશું, રિસીપ્ટ ટાઈપ. ત્યાર પછી ડેટ લેશું. ચેક નંબર હોય તો એ તમારે લેવાના રહેશે. ત્યાર પછી અહીં એકાઉન્ટ નેમ, તો રોકડા આપણે જમા કર્યા છે તો અહીંયા રાખીશું કેશ એકાઉન્ટ. અહીં રોકડા જમા કર્યા છે 1 લાખ. 1 લાખ ઓકે કરશું. સોરી ફ્રેન્ડ, ઓકે કરી અહીં ઓકે આપી દેશું. અહીં આપણે 1 લાખ રૂપિયા જમા કર્યા છે. હવે પેમેન્ટની એન્ટ્રી કરવી હોય તો તમારે ફરીથી અહીં પેમેન્ટ માટે ફેરવવું પડે. અહીં પેમેન્ટ કરીશું, એન્ટર આપીશું. ત્યાર પછી ચેક નંબર છે એ તમે જો આગળ ચેક નંબર નાખેલા છે તો ઓટોમેટિક લઈ લેશે. અહીં પેમેન્ટ કરીશું. અહીં પેમેન્ટ સાબર સેલ્સમાં કરીશું. અહીં પેમેન્ટ આપેલું છે 50,000, અહીં 50,000નું પેમેન્ટ કરીશું. ઓકે કરીશું અને ઓકે કરીશું. આ એન્ટ્રી આપણી ફ્રેન્ડ સેવ થઈ ગઈ છે અને એને જોવા માટે અહીં રિપોર્ટમાં, એકાઉન્ટ બુકમાં, બેંક બુકમાં તમને જોવા મળશે. કેશબુક લેશો તો એમાં તમને જોવા મળશે. આ રીતે ફ્રેન્ડ્સ કેશબેક અહીં ટ્રાન્ઝેક્શનમાં તેની એન્ટ્રી થતી હોય છે. બેંક બુક અને કેશબુકમાં જે એન્ટ્રી હોય એની ટ્રાન્ઝેક્શનમાં એન્ટ્રી
થાય છે. થેન્ક યુ. આવતીકાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.